નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ નગરપાલિકા વોર્ડ નંબર 3 વિસ્તારના 5 જેટલા યુવકો આજે કંપનીમાં રજા હોવાથી દરિયા કિનારે નાહવા ગયા હતા, જે પૈકીનો એક 19 વર્ષીય યુવક દરિયામાં તણાઈ ગયો હતો। આજે સોમવારે બપોરના સમયે ધોધમાર વરસાદ વચ્ચે 5 જેટલા યુવકો દરિયામાં નાહવા ગયા હતા, જે પૈકીના 3 યુવકો દરિયામાં ઊંડે સુધી ગયા હતા। ઊંચા ઉછળતા મોજાની ઝપેટમાં આવતા 2 યુવકો દરિયા કિનારા તરફ ફંગોળાઈ ગયા હતા, જ્યારે એક યુવક દરિયામાં તણાઈ ગયો હતો। ઘટના અંગે જાણ થતાં ઉમરગામ ફાયર વિભાગના ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા। સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી। ઘટના અંગે જાણ થતાં ઉમરગામ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। દરિયામાં નાહવા ગયેલા આકાશ રવિશંકર યાદવ નામક 19 વર્ષીય યુવકની શોધખોળ છેલ્લા 2 કલાકથી ફાયર વિભાગના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ કરી રહ્યા છે। ઉમરગામ નગરપાલિકા ફાયર ઓફિસર ઇન્ચાર્જ આજે આજરોજના દિને 3 યુવક દરિયામાં નાહવા પડ્યા હતા, એમાંથી એક જણ પાણીમાં તણાઈ ગયેલો છે, એની શોધખોળ ચાલુ છે હાલમાં। मैं और मेरा भांजे दोनों साथ में नहा रहे थे, थोड़ा अंदर गए थे। उसके बाद लहर आया एक ऐसा कि मैं भाग गया और वो अंदर चला गया था खींच के। मैं भाई थोड़ा बाहर लहर के साथ में बाहर गया और वो लहर के साथ बाहर नहीं आया, वो अंदर ही रह गया। फिर लहर वापस गया तो उसको अंदर चला गया। ઉમરગામ તાલુકા પંચાયત સભાખંડમાં ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં 3જી સમીક્ષા બેઠક યોજાઈ હતી। તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, કારોબારી અધ્યક્ષ મહેશભાઈ તથા તાલુકા સરપંચ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ નાયકની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં નારગોલ ખાતે ડેપો પુનઃ શરૂ કરવા સહિતના મહત્વના વિકાસ કામોની ચર્ચા થઈ હતી। સમીક્ષા બેઠકનું સંચાલન તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંતસિંહ પડિયાર દ્વારા કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયત અને આવેલી ગ્રામ પંચાયતો વિકાસના કામની સમીક્ષા કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે ઓક્ટોબરની અંદર સંસ્થાયી ચૂંટણીઓ આવી રહી છે અને એમાં સારા વિકાસના કામો થાય। વિકાસના કામની અંદર પણ લોકો અમારી સાથે જોડાતા રહે એટલા માટે વિકાસના કામોની અંદર આવાસ, ત્યાંના પાણીની સમસ્યા, રસ્તા અને ખાસ કરીને આંગણવાડી, જે આંગણવાડી સરકાર દ્વારા 1 કરોડ 20 લાખ રૂપિયા આપેલા છે એ માટે એમાં 61 આંગણવાડીના જે સમીક્ષા કરી છે અમે લેખિતમાં પણ લઈ લીધું છે અને 20 દિવસ અંદર તમામ આંગણવાડી રિપેર થઈ જાય એ પ્રકારનું અહીંયા આજે કમિટમેન્ટ વધારે તલાટી અને વહીવટદારોને સરપંચોને આપ્યું છે। આ પ્રકારનું સતત કામની અંદર ધ્યાન રાખવા માટે અમે અહીંયા આજે આ 3જી મીટિંગ અમારા તાલુકા પંચાયતમાં થઈ રહી છે। ઉમરગામ તાલુકામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે સોમવારે સવારે 6 થી 4 કલાક દરમિયાન 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ઉમરગામ તાલુકામાં કુલ 56 ઇંચ વરસાદ નોંધાયો છે। સોરસુંબા રેલવે ઓવરબ્રિજના પૂર્વ તરફ બ્રિજ નીચે વરસાદી પાણીનો ભરાવો થતાં અનેક વાહન ચાલકો પટકાયા છે। બ્રિજ નીચે છૂટક વેપાર કરતા વેપારીઓએ હંગામી ધોરણે દોરી બાંધીને જાહેર સુરક્ષા જળવાઈ રહે તે માટેના પ્રયાસો કર્યા છે। જાહેર સુરક્ષા સંદર્ભે તંત્રના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રાએ સૂતેલા જણાઈ રહ્યા છે। વાપીમાં ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું કામ ગોકળગાયની ગતિએ થતું જોવા મળે છે। તંત્રની બેદરકારીને કારણે સ્થાનિક વિસ્તારના વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે। વાપી રેલવે ઓવરબ્રિજની મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે ઝંડા ચોક અને મહાત્મા ગાંધી રોડ ઉપર રહેતા દુકાનદારો અને વેપારીઓની સ્થિતિ જાય તો જાય કાં જેવી થઈ છે। બ્રિજના નિર્માણની કામગીરીને લઈ તંત્ર દ્વારા બંને તરફ ફેન્સિંગ કરવામાં આવી છે, જેને કારણે વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। અંડરબ્રિજની કામગીરી માટે તંત્ર દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે, જેમાં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોના ઉપદ્રવથી સ્થાનિક વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થાનિક વિસ્તારના વેપારીઓએ જણાવ્યું હતું કે બ્રિજના નિર્માણની કામગીરી શરૂ થાય તે પહેલાં સ્થાનિકો સાથે બેઠક યોજી અવરજવર માટે રસ્તો ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી હતી, જેને કારણે ધંધા રોજગાર ઉપર અસર ન થાય। આજે શ્રાવણના પહેલા સોમવારે દમણના દલવાડા સ્થિત વાસુકી મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ દૂધ, દહીં, પંચામૃત ચડાવી શિવલિંગની પૂજા કરી હતી। શિવજીને અતિ પ્રિય એવા બિલીપત્ર ચડાવી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી। દમણ સહિત ઉમરગામ તાલુકા અને સમગ્ર વલસાડ જિલ્લાના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। દમણ દીવ સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ઉપર ગંભીર આક્ષેપો કરી તેઓને હટાવવાની માંગ કરી હતી। 3Dના પ્રશાસક સ્થાનેથી પ્રફુલભાઈ પટેલને હટાવી IAS अधिकारी निमणूक करवा मांग करी थी। महत्वपूर्ण विषय को रखना चाहता हूँ। अध्यक्ष महोदय, केंद्र शासित प्रदेश दादरा नगर
और हवेली एवं दमन दीव में वर्तमान प्रशासक पद पर नियुक्त श्री प्रफुल्ल भाई पटेल जी इस पद पर पिछले 8 वर्षों से कार्यरत है, जबकि किसी भी यूटी में प्रशासक का जो कार्यकाल होता है वह सिर्फ 3 साल का होता है, जबकि राज्यपाल उपराज्यपाल सबका कार्यकाल 5 साल का होता है। इवन राष्ट्रपति जी का कार्यकाल भी 5 साल का ही होता है। वैसे में प्रशासक प्रफुल्ल भाई पटेल जी का 8 साल का कार्यकाल हमारी समझ से परे है। हमारी सरकार की नीति रही है प्रशासनिक अधिकारियों और कर्मचारियों की नियत समय पर बदली होनी चाहिए, जिससे पारदर्शिता से कार्य हो सके। इस कारण प्रशासक का ऐसे पद पर 5 साल से ज्यादा का कार्यकाल सही नहीं है। महोदय जी इनके कार्यकाल खत्म होने के बाद भी इस पद पर वो नियुक्त है, जबकि इस पद के लिए नियुक्ति के मापदंड भी वो पूरे नहीं करते हैं। महोदय जी मेरा आपके माध्यम से भारत सरकार से निवेदन है कि वर्तमान प्रशासक महोदय को हटाकर इस पद पर किसी ईमानदार सीनियर IAS अधिकारी को लगाया जाए। महोदय जी मुझे बोलने का अवसर दिया, इसके लिए मैं आपका आभार व्यक्त करता हूँ। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।